अन्य समाचार पर बात કરીશું વડોદરાથી વડોદરામાં રોકાણના નામે લાખો કરોડની છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક ગંભીર અને ચોંકાવનારો બનાવ નોંધાયો છે જે અમરેલી ભાજપના ઉપપ્રમુખ સુરેશ પાનસુરિયા અને તેમના પરિવારજનોનો સામે 3 કરોડ રૂપિયાની ઠગાઈની ફરિયાદ સામે આવી રહી છે જે કારેલી બાગ વિસ્તારમાં રહેતા વેપારી દર્શિત શાહને ફ્લેટની સ્કીમમાં રોકાણ કરાવી દર મહિને 2% વ્યાજ આપવાનું વચન આપી વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા જે શરૂઆતમાં 6 મહિના સુધી વ્યાજ ચૂકવ્યા બાદ પાનસુરિયા પરિવારે ચૂકવણી બંધ કરી દીધી હતી જે પોતાની મૂળ રકમ અને વ્યાજની ઉઘરાણી કરતા વેપારીને ધમકીઓ આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ આવી રહ્યા છે જે કારેલીબાગ પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। એમની સામે તમારા દ્વારા ફરિયાદ નોંધાવવામાં તો સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી। ડિસેમ્બર 2023માં મેં ઓલરેડી સિદ્ધેશ્વર હેઝલવુડમાં મારું ફ્લેટ લીધેલા છે અને અશ્વિનભાઈ ગોલવિયાજીને મળ્યો। એમને કોઈ લાગે વળગતું નથી, એ ન્યાલકરણ ગ્રુપના છે અને ખાલી જાણવા મળ્યું, નિર્ણય અમારો જ હતો કે એમને ત્યાં પૈસા રોકવાનો ને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ને વ્યક્તિગત લોન આપવાની અને એસપી ઇન્ફ્રાના ભાગીદારો એટલે સુરેશભાઈ પાનસોરિયા, રવિ પાનસોરિયા, મનીષભાઈ, કિશોરભાઈ અને પ્રવીણભાઈને મળ્યા। એ લોકોએ સિદ્ધેશ્વર પેરેડાઇઝ અને સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસ પ્રોજેક્ટમાં રોકાણ કરવાની લાલચ આપી અમને। આરોપીઓએ અમને ને મારા ફાધરને એટલે દર્શિત કમલેશભાઈ શાહ અને કમલેશભાઈ ચંદુલાલ શાહ શરૂઆતમાં 1.5% અને ત્યારબાદ 2% માસિક વળતરની લાલચ આપી હતી। સુરક્ષા પેટે અમને અમુક ફ્લેટની નોટરાઇઝ અને રજિસ્ટર બાનાખત કરી આપવામાં આવી હતી। મેં અને મારા પિતાએ ટુકડે ટુકડે કુલ 3 કરોડ રૂપિયા રોકાણ પેટે આપ્યા હતા। વળતર બંધ થવું ડિસેમ્બર 2024 સુધી વળતર આપ્યા બાદ જાન્યુઆરી 2025થી વળતર ચૂકવવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું। ફેબ્રુઆરી 2025માં મારા પિતાને લીવરનું કેન્સર હોવાનું નિદાન થયું હતું। અમે વારે ઘડીએ વોટ્સએપ, કોલ અને રૂબરૂમાં મળીને બહુ રિક્વેસ્ટ કરી કે અમને અમારી આ રકમ વળતર અને મૂડીની રકમ પાછી આપી દેશો, આ ટ્રીટમેન્ટમાં અને બધા ખર્ચા ઘણા છે તો અમને આમાંથી મુક્ત કરશો અને રૂપિયાની ખૂબ જરૂર હોવાથી જાણ કરી હોવા છતાં તેઓ એક પણ રૂપિયો પરત કર્યો ન હતો। જ્યારે મેં ચૂકવણી માટે આપેલા ચેકો બેંકમાં ભર્યા ત્યારે તે અપૂરતા બેલેન્સના કારણે પાછા ફર્યા હતા। સપ્ટેમ્બર 2025માં જ્યારે અમે પૈસા માગવા ગયા ત્યારે આરોપીઓએ પાંચેય અમને અસભ્ય વર્તન કરી જાનથી મારવા નાખવાની ધમકી આપી હતી। અમને પાછળથી જાણવા મળ્યું કે મિલકતોના બાનાખત અમને કરી આપ્યા હતા તે મિલકતો ઉપર એ લોકોએ બીજી બેંકોની પણ લોન લીધેલી છે અને એ મિલકત જે સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસ જે 6 પ્રોપર્ટી અમને લખી આપી હતી એ પ્રાઇમ પ્લસ સાઇટ 2 વર્ષથી ખોરંભે પડેલી છે। સાઇટમાં કોઈ જાતનું બાંધકામ કન્સ્ટ્રક્શન અમને કહેવામાં આવ્યું હતું વર્ષમાં તૈયાર થઈ જશે પ્રોજેક્ટ, પણ 2 વર્ષથી એમનું એમ જ છે પ્રોજેક્ટ કશું આગળ કામ। જે ઉપપ્રમુખ છે આપના સંપર્કમાં ક્યારે અને કેવી રીતે આવ્યા, કેટલા સમયથી આપના સંપર્કમાં હતા? અમે 2023માં ડિસેમ્બર 2023માં જ્યારે મળ્યા અને ડિસેમ્બર 2023માં એમને મળીને એ લોકોએ પેરેડાઇઝ ખબર ગુજરાતમાં હાલ આટલું જ, વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી। નમસ્કાર।